હાલ 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 મારા ધર વિજય નામના દ્વાર પાડો. કેમ પ્રભુ? હાલ હું ઇન્દ્રના અધીન થાઉં છું. સિંહ દ્વાર ઉપર ઉભારી ચોકી કરજો. મારી આજ્ઞા સિવાય દેવ કે દાનવને અંદર દાખલ થવા દેશો નહીં. બહુ સારું. હાલો 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 પરમાત્મા કેવા બિરાજમાન થઈ રહ્યા છે. વળી લક્ષ્મીજી પગ ચંપી કરી રહ્યા છે. માટે ચાલ તેમના દર્શન કરી અને પાવન થાઓ. સબૂર સબૂર થઈ મને અટકાવનાર આપ કોણ છો? અમે જય વિજય નામના પ્રભુના દ્વાર પાડો છે. અહીં સિંહ દ્વાર ઉપર ચોકી કરીએ છીએ. તો પછી અટકાવવાનું કારણ શું? કારણ એ
કે પ્રભુ નિંદ્રામાં છે. શું પ્રભુ નિંદ્રામાં છે? ખોટી વાત. જો પ્રભુ નિંદ્રામાં હશે તો આ જગતનું પાલન પોષણ કોણ કરશે? આ બધી તમારી ચાલાકી છે. માટે મને જવા દો છો કે નહીં? નહીંતર હું તમને શ્રાપ આપીશ. તમે મને ઓળખો છો. હું કોણ? સંકાદિક મુનિ. ચાહું તો જમીન આસમાન એક કરું. માટે મને જવા દો છો કે નહીં? આપ ગમે તેમ કરશો, પરંતુ પ્રભુની આજ્ઞા સિવાય અમે અંદર નહીં જવા દેવા. અરે હવે કોળિયાઓ, તમે નિરંતર નારાયણ પાસે રહ્યા છતાં તમારામાંથી અસુરી બુદ્ધિ ન ગઈ. ભાવથી
જાઓ પૃથ્વી પર અસુર થઈને પડો. મારા જય વિજય નામના દ્વાર પાડો. સાવધ થાવ. અરે પ્રભુ, અમોને ઋષિનો શ્રાપ થયેલ છે, તો તેનો અનુગ્રહ થવો જોઈએ. પોડિયાઓ, ઋષિનો શ્રાપ કદી મિથ્યા થતો નથી. આમ જેવા દેવતાને પણ ભોગવવો પડે છે, માટે તમારે પણ ભોગવવો પડશે. માટે જો તમે વેર ભાવથી ભજશો તો તમારો 3 જન્મે ઉદ્ધાર થશે, અને જો તમે ભક્તિ ભાવથી ભજશો તો તમારો 7 જન્મે ઉદ્ધાર થશે. તો કહો, તમારો શું વિચાર છે? અરે ભાઈ વિજય, કેમ મોટા બંધુ, આપણે કેમ કરીશું? અરે ભાઈ જય, 7 વખત જન્મવું અને 7 વખત મરવું, વળી પ્રભુના દર્શન થાય કે ન થાય, માટે 3 અવતાર સારા. બહુ સારું ભાઈ. પહેલા અવતારમાં તમો. અરે પ્રભુ, અમે વૈભવ માંગીએ છીએ. તથાસ્તુ. પહેલા અવતારમાં તમો હિરણ્યકશ શિપુ અને હિરણ્યકશ થશો. તેમાં હું પ્રહલાદ થઈ અને પ્રભુ વરા અને નરસિંહ રૂપે આવશે. તે વખતે તમોને મોક્ષ થશે. બહુ સારું. બીજા અવતારમાં તમો રાવણ અને કુંભકર્ણ થશો. હું જનકને ત્યાં ઉત્પન્ન થઈ આપને મોક્ષ અપાવીશ. બહુ સારું. ત્રીજા અવતારમાં તમે દૈત્યવક્ર અને શિશુપાલ થશો. હું કૃષ્ણ અવતારમાં આવી અને તમને મોક્ષ અપાવીશ. બહુ સારું. ચાલો માનો તાપ કરવા જઈએ. ચાલો ચાલો માનો તાપ કરવા જઈએ. તાપ કરવા જઈએ, વાર વારવા જઈએ. ચાલો ચાલો માનો તાપ કરવા 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 જઈએ. અરે ભાઈ વિભીષણ, તું તારા ઈષ્ટદેવ વિષ્ણુનું તપ કરી મનગમતું વરદાન મેળવી લે. બહુ સારું. અરે ભાઈ કુંભકર્ણ, તું તારા ઈષ્ટદેવ બ્રહ્માનું તપ કરી મનગમતું વરદાન મેળવી લે. બહુ સારું મોટા ભાઈ. હું મારા ઈષ્ટદેવ થોડા સમયનું તપ કરી મનગમતું વરદાન મેળવી લઉં. વાહ વાહ, આ જગ્યા ઘણી સુંદર છે, માટે લાવ. મારા મોટા ભાઈએ કયા પ્રમાણે મારા ઈષ્ટદેવ બ્રહ્માનું તપ કરી અને અહીંયા મનગમતું વરદાન મેળવી લે. ઓમ બ્રહ્માય નમઃ. ઓમ બ્રહ્માય નમઃ.
અસુર તપ કરી વરદાન મેળવી અનેકનું નિકંદન કાઢશે અને તેને ઇન્દ્રાસન લેવાની ઈચ્છા છે તો હું દેવી સરસ્વતીને બોલાવી તેની જીભે બેસાડી દઉં. દેવી સરસ્વતી પ્રગટ થાવ. પૂજ્ય ગુરુજી દેવી સામે અસુર તપ કરે છે તેની જીભ પર બેસી ઇન્દ્રાસન ને બદલે નિંદ્રાસન ની માંગણી કરાવો. બહુ સરસ. આ અસુર તપ કરી અને ઇન્દ્રાસનની ગાદી લેવા માંગે છે, માટે લાવ તેની જીભ ઉપર બેસી અને તેને ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસનની માંગણી કરાવો. માંગ માંગ કુંભકરણ, હું બ્રહ્મા તારા ઉપર પ્રસન્ન થયો છું. અરે મારા ઉપર જો પ્રસન્ન થયા હોય તો મને નિંદ્રાસનની ગાદી મળવી જોઈએ. તથાસ્તુ. અરે મોટા ભાઈ, અરે મોટા ભાઈ. વાહ વાહ, આ જગ્યા ઘણી સુંદર છે, માટે લાવ અહીં તપ કરો. સહન કરી મારું નામ પણ ભૂલતો નથી, તેને આધીન મારે રહેવું પડે છે, માટે માગ માગ વિભીષણ, હું તારી ઉપર પ્રસન્ન છું. પ્રભુ, જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો સન્મુખ દર્શન આપો. તથાસ્તુ. હરિતા સાગરમાં મળી અને લહેર જમ વિસરાય, ભક્ત મુજ રૂપમાં બની રહો
માટે લાય આયાત તપ કરવા બેસજો અને મનગમતું વરદાન મેળવી લો. માટે લાય ઊંડા માથે તપ કરી
માટે લાય કમળ પૂજા ચડાવી. જય ભોળાનાથ. અરે માઈક માઈક રાવણ તારી માથે ઘોડીઓ પ્રસન્ન છે. હે માય રાવણ થયો પ્રસન્ન માય રાવણ થયો પ્રસન્ન. પ્રસન્ન છે. જો મારા પર પ્રસન્ન થયા હોય તો મને 10 મસ્તક આપો. તથાસ્તુ. જો મારી પર પ્રસન્ન થયા હોય તો મને 20 ભુજા આપો. તથાસ્તુ. મારે 14 ચોકડીનું રાજ આપો. તથાસ્તુ. અરે પ્રભુ, જો મારી પર તમે પસંદ થયા હોય તો 9 ગ્રહ કાયમ મારા ઢોળીએ રહે. તથાસ્તુ. અરે પ્રભુ, જો મારી ઉપર તમે પસંદ થયા હોય તો મને અમર બનાવો. અરે રાવણ સાંભળ, અમાર કોઈ થયું નથી અને થશે પણ નહીં. પણ જા તારા શરણની અંદર એક યુમની કુપી સ્થાપિત કરું છું. જે કોઈ અગ્નિનું બાણ તારા શરણની અંદર છોડશે તેના હાથે જ તારું મોત થશે. બહુ સારું.
તે મને કહી સંભળાવો. અરે બતાનજી, મારા જેવો બલવાન દુનિયામાં કોણ છે? તો જાઓ, હાલ ને હાલ બ્રહ્માને બોલાવીને હાજર કરો. કહે રાવણ મને શા માટે બોલાવ્યો? હે બ્રહ્મા, મારું મોત છે કે નહીં? મોત સૌને માથે જ હોય છે. તો કઈ બતાવો, મારું મોત કઈ રીતે છે? બોલ વિધિ વાયક નિર્વાણી, સુર રાવણ ચતુર શું જાણી, તારું મરણ ભાગ્યું છે મુજને, તે કઈ સંભળાવું તુજને. અયોધ્યામાં અજરાજા રાય, તેના પુત્ર દશરથ રાજા કહેવાય. ત્યાં પ્રગટે આત્મા અવિનાશી, તુજ કાર થશે તેનાથી. હે રાવણ, અયોધ્યામાં અજરાજા રાજ કરે છે, તેના પુત્ર દશરથ થશે, તેના પુત્ર રામ થશે, તેના હાથે જ તારું મૃત્યુ થશે. અરે બ્રહ્મા, ભાગ પીને તો નથી આવ્યો ને? આ બ્રહ્માના લેખ ઉપર કોઈ મેઘ મારનાર નથી. તો લંકાશ બ્રહ્માના લેખ ઉપર મેઘ મારશે. તો તારાથી ખાય તે કરી લેજે, કદાચ બી પાછી પહેલી ફરતો નહીં. કઈ ફિકર નહીં. કુસુમ કરાવનાર, જ્યાં ત્યાં ઝઘડા કરાવવું એ મારું કામ છે. જ્યાં સુધી ઝઘડો ન કરાવું ત્યાં સુધી મારું ખાધેલું અનાજ પણ પચતું નથી. છેવટે કોઈ ન મળે તો બટકું રોટલો કૂતરાને નાખી બે કૂતરાને બજાડું, ત્યારે જ મને શાંતિ થાય છે. ઠીક યાદ આવ્યું, જવા દો આજ રાજા પાસે. આજ રાજા અને રાવણને બંનેને લડાવું, પછી ઠીક છે, જોવાની કેવી ગમત થાય. નારાયણ નારાયણ નારાયણ.
જી મહારાજા. આપણા રાજ્યમાં કેમ ચાલી રહ્યું છે તે કહી સંભળાવો. ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા, એ ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા, જય જય નંદ ઉતરે છે, જય જય નંદ વરસે છે. સાઈ નહીં રખડી તો ભાગ કર્યો, સાઈ નહીં રખડી તો ભાગ કર્યો, જય જય નંદ વરસે છે, આપણા રાજ્યમાં તોફાન કદી થયો નથી અને થશે પણ નહીં. બરોબર છે. અરે ઓ પ્રધાનજી, જી મહારાજા. તપાસ કરો બહારથી કોણ આવી રહ્યું છે. નારદજી આવે છે મહારાજ. અરે ઓ નારાયણ નારાયણ નારાયણ. અરે ઓ મહામુનિ, મહામુનિને મારા પ્રણામ. આશીર્વાદ રાજન આશીર્વાદ. કહો મહામુનિ, આજે આપ ઉદાસ કેમ જણાવો છો? કાંઈ નથી રાજન, કહેતા મારી જીભ ઉપડતી નથી. અરે મહામુનિ, જે હોય તે તરત જ કહો. અરે રાજન, હું કહીશ તો ખરો, પરંતુ તું માનીશ નહીં. નહીં નહીં મહામુનિ, તમે જેમ કહેશો તેમ હું કરીશ. તારા પુત્ર દશરથ તથા કૌશલ્યાને મારવા માટે રાવણ અહીં આવે છે, માટે બચાવવાનો ઉપાય કર. અરે રે મહામુનિ, આપ જ કોઈ ઉપાય બતાવો. હે રાજન, તમે એક લાકડાની પેટી મંગાવી, તેની અંદર દશરથ ને કૌશલ્યાને પૂરી સમુદ્રની અંદર રવાના કરી દો. બાકી કોઈ ઉપાય નથી. બહુ સારું મહામુનિ. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. અરે પ્રધાનજી, ઈ મહારાજ બહારથી કોણ આવતું જણાય છે? બ્રહ્મપુત્ર નારદ આવે. બહુ સારું. આવો પધારો નારદજી, પધારો. આશીર્વાદ રાજન આશીર્વાદ. કહો મુનિ, કેમ આવવાનું થયું? અરે રાવણ, હું તો તારું સારું કરવા માટે આવ્યો છું. કહો મુનિરાજ, જલ્દી કહો. જે હોય તે મને જલ્દી કહો. તું તો અહીં બેઠો રાજ કરે છે અને તારા શત્રુને પેટીમાં પૂરી સમુદ્રમાં તરતા મૂકી દીધા છે. માટે જો તારે જીવવું હોય તો કર પેટીને સ્વાદ. વાહ વાહ, ઘણું સારું કહ્યું. હમણાં જો જાઉં છું. નારાયણ નારાયણ. બરાબર છે. નારદજીના કહેવા પ્રમાણે પેટી આવતી જ જણાય છે. માટે લાય
પગ વડે તેને ડૂબાડી દઉં. હું ક્યાં અને મારી અયોધ્યા ક્યાં? કોઈ મને પેટીમાં પૂરેલો હતો, કોઈ પાપીએ તે પેટી સમુદ્રમાં ફેંકી દીધી. તે પેટીનું પાટિયું હાથ આવવાથી હું સમુદ્ર કિનારે તરીને આવ્યો છું. મને કોઈ પેટીમાં પૂરી દીધી હતી અને સમુદ્રમાં ફેંકી હતી. પેટીનું પાટિયું હાથ આવવાથી હું સમુદ્ર કિનારે આવી. અરે નાથ, આપ અહીંયા ક્યાંથી? નારાયણ નારાયણ નારાયણ. આહા, વાહ, કેવું સુંદર જુગલ જોડું છે. મુહૂર્ત પણ બહુ સારું છે. માટે અહીંયા જ તેમના ગાંધર્વ લગ્ન કરી આપો. નારાયણ નારાયણ નારાયણ. કહે રાવણ, આજે મને કેમ બોલાવ્યો? અરે બ્રહ્મા, તું કહેતો હતો ને કે વિધિના લેખ ઉપર મેઘ મારનાર કોઈ નથી. રાવણ, હું જે કહું તે સત્ય જ કહું છું. અરે બ્રહ્મા, દશરથ અને કૌશલ્યાને હું મારી જાતે જ સમુદ્રમાં ડૂબાડીને આવું છું. સચ એમ છે તો આપ રાવણ વચન કે દશરથ કૌશલ્યા જીવતા હોય તો તારે તેને મારવા નહીં. તો લો મારું વચન છે. બેટા દશરથ કૌશલ્યા પ્રગટ થાવ. સબર રાવણ વચન આપીને ફરે છે. લજા શું તે વચન આપ્યા છે, પરંતુ એ મારા હાથમાંથી ક્યાં જવાના છે? અરે પ્રધાનજી, જી મહારાજા. હવે મારા રાજમાં શેની ખામી છે? લક્ષ્મીની. અરે પ્રધાનજી, જી મહારાજા. હે લક્ષ્મી ક્યાં છે? આપણા કુબેર ભંડારીને ત્યાં જો ચાલી જાય તેમની પુત્ર વધુ કરો તેને સ્વાધીન. પ્રધાનજી, હાલને હું જાઉં છું.
દુષ્ટ રાવણ છેટો રહે સાંભળ. માન સરોવરના હંસલા કદી મોતી મૂકીને કાટ ચણવા જતા નથી. તે હંસલી મોતી ત્યજીને કાચને ચણવા જતી નથી. ચકોરી અમૃત ત્યજીને બીજું ગ્રહણ કરતી નથી. તેમ સિંહની બાળા શ્વાનને કદાપી વર્તી નથી. તો હું તને બનાવીશ મારી અર્ધાંગના. તો મૂળ પતિનું શું આખી અર્ધાંગના ઊભી છું ઉમંગમાં. હજી તો નમવું પડશે મારા પગે તારે. શું તારા પગે? અરે પ્રભુ, શું પ્રભુ? પ્રભુ તારા ક્યાં રહ્યા છે ભાણા? નથી નામ નિશાન કે કાંઈ ઠેકાણા. ધિક્કાર છે રાણા કે તે પ્રભુને જાણ્યા પાણા. તારા જેવા રાણા કઈક મોતની છીપર પર વટાણા. કહું છું ને કે નમવું પડશે મારા પગે તારે. શું તારા પગે? રામ મૂકી રાવણના પગે, શંકર મૂકી બાણા સૂરના પગે, સૂર્ય જેવા નરકુબેરને મૂકી શું ભિખારી તારા પગે? તું મને ભિખારી કહે છે? હા હા, ઘર ઘરનો ચારો ચરનાર ખર નામે તને ગધેડો માનું છું. તો બાળા તારા ઉપર માર જબરી થશે. તો સ્ત્રીઓને ચારે તરફ અગ્નિની જ્વાળા હોય છે. દેવ યા દાનવ માટે પણ જીતવી બહુ મુશ્કેલ હોય છે. પ્યારી પ્યારી રસની તુકી કરાસપા. પ્યારી પ્યારી રસની તુકી કરાસપા. કે તારો અને તારા આખા કુળનો વિનાશ થશે. કોઈ ફિકર નહીં.